ગતકાલે જે બનાવ સામે આવ્યો તો ટવાણા ગામે જે 17 લોકો ટ્રેક્ટર ટ્રોલી પલટી જવામાં તણાયા હતા અને તેને ઘટનાને લઈ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે અને એસડીઆરએફની ટીમ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને તેઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ તો અહીંયા સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા પહોંચ્યા છે અને તેઓ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ અને સમગ્ર જે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે તેને લઈને તાગ મેળવી રહ્યા છે. તો આપણે હળવદ તાલુકાના કોઈબા ગામેથી જ બતાવી રહ્યા છીએ. કોઈબા ગામે જે સમગ્ર બનાવ સામે આવ્યો છે અને કોઈબા ગામે હાલ એસડીઆરએફની ટીમ પહોંચી છે અને અત્યારે જે પ્રકારે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને તેને લઈ તેની સંપૂર્ણ માહિતી અત્યારે મેળવી રહ્યા છે. તો આ સુરેન્દ્રનગર સાંસદ છે ચંદુભાઈ સિહોરા, તેમની સાથે હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી સહિત ભાજપના નેતાઓ અહીંયા હાજર છે અને તેઓ આ રાહત અને બચાવ કામગીરી જે ચાલી રહી છે તેને લઈ અત્યારે સ્થળની મુલાકાત લઈ રહ્યા છે. સાથે જ વાત કરીએ તો નવા કોઈબા અને જૂના કોઈબાને જોડતો જે પુલ છે તે પણ ધ્વસ્ત થવાનો સમાચાર મળ્યા છે અને જે પ્રકારે ગામ લોકો પણ અહીંયા વાહન વ્યવહાર અટવાયો હોવાના સમાચાર મળી રહ્યા છે. એટલે જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકાની કોઈબા ટવાણા ગામે જે બનાવ સામે આવ્યો છે તેનાથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે. સાથે જ જે પ્રકારે માહિતી મળી છે કે 17 લોકો જે ટ્રેક્ટર ટ્રોલીમાં બેસી અને નદી પાર કરી હતા અને તેમાંથી 9 લોકોનું રેસ્ક્યુ કરી નાખવામાં આવ્યું છે અને 8 લોકોના હજી પણ શોધખોળ ચાલી રહી છે અને એસડીઆરએફની ટીમ દ્વારા જે પ્રકારે આપણે વાત કરી રહ્યા છીએ તો હળવદ તાલુકાના કોઈબા ગામે હાલ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને સાંસદ ચંદુભાઈ સિહોરા ઘટના સ્થળે પહોંચ્યા છે અને તેઓ દ્વારા આ સમગ્ર બનાવ અંગે માહિતી મેળવી રહ્યા છે. સાથે એસડીઆરએફની ટીમ પણ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે લોકો પોતાની જે છે તે ઘટનાનો તાગ મેળવી રહ્યા છે. તો અત્યારે આપણે હળવદ તાલુકાના કોઈબા ગામેથી આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જ્યાં સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરા પહોંચ્યા છે અને સમગ્ર ઘટના વિશે જાણકારી મેળવી રહ્યા છે. સાથે જ જે પ્રકારે વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાં ગત રાતથી લગભગ અત્યાર સુધી 6 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને તેને લઈ ઠેર ઠેર પાણી ભરાવાના સમાચારો પણ છે. ઘણા બધા ગામોમાં નુકસાનીના સમાચાર પણ મળી રહ્યા છે. તે જ પ્રકારે વાત કરવા તો ઘણા ગામે જે ગતકાલે જે મહિલા છે તે તણાઈ જવાના જે સમાચાર હતા તેની પણ મૃતદેહ મળી આવ્યોના સમાચાર છે. એટલે ઘણા ગામે જે મહિલા તણાઈ હતી તેનો મૃતદેહ પણ મળી આવ્યો છે. એટલે જે પ્રકારે વાત કરવામાં આવે તો અત્યારે કોઈબા ગામે સુરેન્દ્રનગર સાંસદ પહોંચ્યા છે અને તેઓ દ્વારા સમગ્ર ઘટના વિશેની જાણકારી મેળવી રહી છે ગ્રામજનો પાસેથી કે જે કઈ રીતે આખો બનાવ બન્યો છે. તો સાથે જ એસડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી છે. તેઓ પણ હોડીની મદદથી કે અન્ય મદદથી તેઓ શોધખોળ કરી રહ્યા છે અને છેલ્લા જે પ્રકારે માહિતી મળી રહી છે કે છેલ્લા 12 કલાકથી તંત્ર ખડે પગે છે. સાથે જ વાત કરવામાં આવે તો ઘટનાની ગંભીરતાને લઈ મોરબી જિલ્લા કલેક્ટર, મોરબી જિલ્લા ભાજપ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિતના પણ અહીંયા પહોંચ્યા હતા અને તેઓ દ્વારા પણ સમગ્ર બનાવની ગંભીરતા લઈ અને શોધખોળમાં કામગીરી વિશે જાણકારી મેળવી રહ્યા છે. એટલે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે આ હળવદ તાલુકાનો આ જે બનાવ બન્યો છે તે બનાવને લઈ પાણી સતત પ્રવાહ અત્યારે થોડુંક ઉતરતું છે, પરંતુ જે પ્રકારે બનાવ સામે આવ્યો છે કે હળવદ તાલુકાના આ ગામે 17 લોકો જે ટ્રેક્ટર ટ્રોલીમાં પલટી જતા 17 લોકો તણાઈ હોવાના સમાચાર મળ્યા હતા. તેમાંથી 8 લોકો હજી પણ લાપતા હોવાની પ્રાથમિક જાણકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે અને હજી પણ શોધખોળ ચાલી રહી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. ખાસ તો પુલ છે તે પણ સારો એવો ધોવાણ થયો છે કારણ કે અવિરત વરસાદ અને સતત પાણીના પ્રવાહ વચ્ચે પુલને પણ સારું એવું નુકસાન થયું છે અને પુલ પણ લગભગ 1 વર્ષ પહેલાં જ બનાવ્યો હોવાનું ગ્રામજનો દ્વારા પાસેથી જાણકારી મળી રહી છે. એટલે અત્યારે આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ તો હળવદ તાલુકાના કોઈબા અને નવા કોઈબા વચ્ચેની આ સ્થિતિ છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. હા ભાઈ, હા બોલો. એ જ 8 લાપતા હજી. હા હા ચાલુ છે એસડીઆરએફની એનડીઆરએફની ટીમ છે. અત્યારે સાંસદ ને ધારાસભ્ય હા એ ગયા. હા ગયા.
એનું ધ્યાનમાં નથી રહ્યું. હા. તો જે પ્રકારે વાત કરીએ તો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ સિહોરા અત્યારે અહીંયા પહોંચ્યા છે અને સમગ્ર ઘટના વિશેની માહિતી મેળવી રહ્યા છે. તો જે ગતકાલે જે બનાવ બન્યો હતો તેને લઈને જ તંત્ર એલર્ટ બન્યું છે. તો અત્યારે આપણે હળવદ તાલુકાના કોઈબા ગામેથી દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ સુરેન્દ્રનગર સાંસદ અને હળવદ ધાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અહીંયા પહોંચ્યા છે ને તેઓ દ્વારા સમગ્ર ઘટના વિશે જાણકારી મેળવી રહ્યા છે. પછી પાછા હવે પછી શું કર્યું લોકો પાછા ધવાણા જઈ આ લોકો અત્યારે તો ઘણું